નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો પહેલી તારીખથી થતા મોટા ફેરફારો જેની અંદર પાન કાર્ડ આધાર કાર્ડ ગેસ સિલિન્ડર પેટ્રોલ ડીઝલ અને લાયસન્સ રદને લઈને મહત્વપૂર્ણ સમાચાર તો આ વર્ષે ખેડૂતોને કપાસનો સંગ્રહ કરવો નહીં અને તેમને મોટા અહેવાલ સામે આવ્યા છે। ડિસેમ્બર મહિનાની અંદર 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે એટલે કે 2000 રૂપિયાના ખેડૂતોના ખાતામાં ડિસેમ્બર મહિનાની અંદર આવશે, પરંતુ 2000 રૂપિયા મેળવવા પહેલાં ખેડૂતોએ કરવું પડશે આ મોટું કામ। જૂના ગેસ સિલિન્ડર ધારકો છે એ ધ્યાન આપે, એમની પાસે મોટા સમાચાર આવ્યા છે। હવે ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે એમને મફત સારવાર મળશે, તેમને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। અનાજ નથી મળતું તો પણ તમે રેશન કાર્ડમાં આ મહત્વપૂર્ણ સમાચાર જાણી લેજો, જેથી કરી તમને મોટો ફાયદો થશે। ત્યાર પછી મિત્રો 7 મહિના પહેલાં 2025નું ચોમાસું કેવું રહેશે એની આગાહી કરવામાં આવી છે। એની અંદર મહત્વપૂર્ણ માહિતી આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે, જેમને કારણે ગુજરાતને કેટલી અસર થશે અને ગુજરાતમાં માવઠું કેવું રહેશે અને શું ગુજરાતમાં માવઠું આવશે કે નહીં, એ ક્યાં આવશે તેની મહત્વપૂર્ણ માહિતી। અને ત્યાર પછી છેલ્લે કપાસ, ડુંગળી, મકાઈ, મગફળી, જીરું, એરંડા અને યજમા છે એના ભાવને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર જાણીશું। આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર જણાવું તે પહેલાં ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને વિનંતી કરીએ કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો તમને દરેક માહિતી દરેક સમાચાર છે દરરોજ અને સમયસર મળતા રહે। દેશ દુનિયા અને આજના તાજા સમાચાર પણ તમને છે દરરોજ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો ડિસેમ્બર 2024થી લાગુ થવા જયા છે નવા સુધારા। મિત્રો 1 ડિસેમ્બર 2024થી નવા બદલાવો ફેરફારો છે એના ઉપર નજર નાખીએ તો જો તમે જીઓ, એરટેલ, વીઆઈ અને બીએસએનએલનું સિમ કાર્ડ વાપરો છો તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 1 તારીખથી નવા નિયમો છે લાગુ કરવામાં આવશે। નિયમની અંદર ફેરફાર કરવામાં આવશે અને જે ટ્રેસિબિલિટીનો છે નવો નિયમ છે એ લાગુ કરવામાં આવશે, જે અંતર્ગત તમને ઓટીપી કે જે ઓટીપી દ્વારા મેસેજ આપવામાં આવે થોડો મોડો મળી શકે। આના કારણે તમે નેટ બેન્કિંગના કામો હોય અથવા તો રિઝર્વેશન કરાવતા હોય તો તમને હવે ઓટીપી છે થોડોક મોડો મળશે। મિત્રો હવે અત્યારે દરેક લોકોના મોબાઈલની અંદર છે એ ઓટીપી અંતર્ગત એક નવી અપડેટ આપવામાં આવી છે સિમ કાર્ડને લઈને, જેની અંદર જો તમે કોઈ પણ જગ્યાએ રિઝર્વેશન કરાવો છો, નેટ બેન્કિંગ વાપરો છો અથવા તો કોઈ પણ જગ્યાએ ઓટીપીની જરૂર પડે તો એ ઓટીપી છે એ 1 મિનિટ અથવા તો અડધી મિનિટ પછી એટલે કે આટલી મિનિટ પછી છે એ મોડો આવે છે। હવે આ મિત્રો તમને જણાવીએ કે એવું બનતું હોય કે જેવો ઓટીપી આવે તે પહેલાં હેકરો છે વહેલી તકે તમારો ઓટીપી મોકલી દેતા હોય અને તમારું બેંક એકાઉન્ટ, બેંક બેલેન્સ છે ખાલી થઈ જતું હોય, એના સ્કેમના કારણે છે એ હવે આ નિયમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે। હવે જે તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખતા હોય તેવા કિસ્સાની અંદર ગ્રાહકોને ગોપનીયતા વધે અને એમની સિક્યુરિટીઓ મળે એટલા માટે નવા નિયમો છે લાગુ કરવામાં આવશે અને એ અંતર્ગત હવે તમને ઓટીપી મોડો મળશે। 1 ડિસેમ્બર 2024થી આ નિયમ છે લાગુ કરવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો પાન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા પાન કાર્ડને ફેઝ 2 એટલે કે 2.0 પાન કાર્ડનું નવું વર્ઝન છે શરૂ કરવામાં આવ્યું છે। એ અંતર્ગત હવે જે પણ પાન કાર્ડ ધારકો છે એમને નવું પાન કાર્ડ મળશે અને એ પાન કાર્ડ એક QR કોડ સાથે છે એ તમને મળશે, એટલે કે QR કોડવાળું પાન કાર્ડ હવે તમને મળશે। તમારે ઘરે આવી જશે મફતમાં પાન કાર્ડ અને તમને મફતમાં એની માટે છે કોઈ પણ પ્રકારની અરજી પણ કરવાની રહેશે નહીં, પરંતુ જે વ્યક્તિના પાન કાર્ડની અંદર સરનામાની અંદર સુધારો એવા લોકો કરાવી શકે કે જે સરનામાની અંદર સુધારો કરાવતા હશે, ત્યાર પછી સુધારા પછીનું એમનું નવું પાન કાર્ડ છે એમના એડ્રેસ ઉપર આવી જશે। તો મિત્રો નવા પાન કાર્ડ છે એ ડિસેમ્બર 2024ના મહિનાથી પ્રોસેસ ચાલુ થઈ જશે। નવા પાન કાર્ડ માટે તમારે ઘરે આવી જશે પાન કાર્ડ અને તમને મફત ઇન્કમ ટેક્સ ભરનાર લોકો પણ છે એ કરદાતાઓ છે એમની પાસે જે ખાસ મહત્વપૂર્ણ સમાચાર છે કે પાન કાર્ડની અંદર સુધારો કરવામાં આવે અને નવા પાન કાર્ડ પ્રોજેક્ટ હેઠળ પ્રોજેક્ટ 2 છે એ 2.0 જે પાન કાર્ડનું નવું વર્ઝન છે 2.0 એ શરૂ કરવામાં આવ્યું છે। એ અંતર્ગત QR કોડવાળા પાન કાર્ડ છે અમુક સમયની અંદર તમને મળી જશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો તમે આધાર કાર્ડની અંદર અપડેટ કરાવવા માંગો છો તો તમારી પાસે જો 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો વહેલી તકે તમે છે એ અપડેટ
કરાવી નાખજો, કારણ કે મિત્રો જે પણ આધાર કાર્ડની અંદર તમને મફતમાં અપડેટની છે છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 છે, તો 14 ડિસેમ્બર 2024 પહેલાં તમે આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો. હવે આપણે જણાવીએ કે આધાર કાર્ડને છે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની દરેક યોજનાની અંદર આધાર કાર્ડના ઉપયોગથી જ લાભ આપવામાં આવે છે. અને આધાર કાર્ડ સાચું છે એ સરનામાવાળું અને જે નામવાળું અને આધાર કાર્ડ નંબરવાળું હોય એને જ સાચું ગણવામાં આવશે. ખોટા આધાર કાર્ડ પણ હવે ચાલશે નહીં. આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર પણ એડ્રેસ અને ઘણી બધી છે વિગતો તમે અપડેટ કરાવી શકો છો, જેમાં તમારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, તમારી જન્મ તારીખ, ફોટો, ફિંગરપ્રિન્ટ, આઈ ઓથેન્ટિકેશનની અંતર્ગત તમારો ફેસ રેડિકેશન, આ તમામ અપડેટ છે એ તમે 14 ડિસેમ્બર 2024 પહેલાં મફતમાં કરાવી શકો છો. તો એટલા માટે ખાસ કરીને 14 તારીખ પહેલાં તમે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી લેજો, નહીં તો ત્યાર પછી તમારે વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડશે. અને હવે મિત્રો આગળના સુધારા ઉપર નજર કરીએ તો મિત્રો ખાસ કરીને સિટીની અંદર દિવસે ને દિવસે લોકો ટ્રાફિકના નિયમો છે એમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઓનલાઈન મેમો છે એ પણ ભરી રહ્યા છે, પરંતુ જે વ્યક્તિ 3 વખત ઓનલાઈન મેમો ભરશે, ટ્રાફિકના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરશે, 3 વખત ટ્રાફિકના નિયમો તોડશે, એવા લોકોને હવે લાયસન્સ છે એ રદ કરી દેવામાં આવશે. એવા લોકોના લાયસન્સ છે એ કાઢી નાખવામાં આવશે, બંધ કરી દેવામાં આવશે અને રદ કરી દેવામાં આવશે. આરટીઓની અંદર ઢગલાબંધ અરજીઓ છે એ પણ મોકલવામાં આવી રહી છે. તો મિત્રો સિટીની અંદર ખાસ કરીને લોકો જે હેલ્મેટ નથી પહેરતા અથવા તો કોઈ કારણોસર ઓનલાઈન મેમો આવી રહ્યો છે, એ વ્યક્તિઓએ 3 વખત ઓનલાઈન મેમો ભરે ત્યાર પછી એમનું ઓનલાઈન મેમો આવે અને જો એ વ્યક્તિ 4થી વખત જો આ દંડના પાત્ર ગણાય તો એમના વ્યક્તિનું અથવા તો કોઈ પણ જગ્યાએ એમનો જે મેમો આવ્યો હોય અથવા એ વ્યક્તિનું લાયસન્સ છે રદ કરી દેવામાં આવશે. ડિસેમ્બર મહિના પછી આ ઝુંબેશ છે હાથ ધરવામાં આવશે અને આરટીઓની અંદર પણ ઢગલાબંધ આવા લોકો જે છે એ વારંવાર ટ્રાફિકના નિયમો છે એમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એવા લોકોના નામે મોકલવામાં આવી રહેલા જે લાયસન્સ છે એ રદ કરી દેવામાં આવશે. ખાસ કરીને તમે પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ચેતી જજો. વધારે વખત ઉલ્લંઘન કરશો તો તમારું પણ લાયસન્સ છે એ હવે પછી એટલે કે ડિસેમ્બર મહિના પછી રદ કરી દેવામાં આવી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો નમો લક્ષ્મી યોજના છે એની અંદર ફેરફાર કરવામાં આવશે. એની અંદર વિદ્યાર્થીઓને જે તકલીફ પડતી હતી એની અંદર સુધારો કરવામાં આવશે. મિત્રો તમને જણાવીએ કે સરળતાથી સ્કોલરશિપ છે એ નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપવામાં આવે છે અને આપવામાં આવતી જે ડિસેમ્બર મહિનાની અંદર જે સ્કોલરશિપ છે એમાં બદલાવ થશે. ત્યાર પછી આગળ જોઈએ તો દર મહિનાની 1લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ છે ફેરફાર થતો હોય છે. જાહેર થયેલા જે ભાવ હોય છે એમાં પણ છે ફેરફાર થતો હોય છે. દર મહિનાની 1લી તારીખે છે એ ગેસ સિલિન્ડરના ભાવની અંદર બદલાતા જોવા મળી રહ્યા હોય છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસની અંદર પણ ભાવ ઘટાડાની આશા છે થવા જઈ રહી છે, કારણ કે અત્યારે મિત્રો આગળ જોઈએ તો બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું બનશે. અત્યારે વાવાઝોડું બનવાની સંભાવના છે 90% છે. આ વાવાઝોડું બનશે એનું નામ ફેગલ આપવામાં આવશે અને આ વાવાઝોડાની અસર ગુજરાતને કોઈ પણ રીતે થશે નહીં. એટલે દરેક ગુજરાતવાસીઓ ડરવાની જરૂર નથી, કારણ કે આ ફેગલ વાવાઝોડું છે એની અસર ગુજરાતના એક પણ વિસ્તારમાં થવાની નથી. ડિસેમ્બર મહિનાની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે અને ગુજરાત ઉપર કોઈ અસર થશે નહીં એવું કહેવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં 30 નવેમ્બર સુધી માવઠાની કોઈ સંભાવના રહેલી નથી, પરંતુ ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર રાજ્યના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠા પડી શકે તેવી આગાહી છે. પરેશભાઈ ગોસ્વામીએ પણ આ આગાહી કરી છે અને અંબાલાલ પટેલ દ્વારા પણ આવી એક આગાહી કરવામાં આવી છે. આગળ જોઈએ તો મિત્રો વાવાઝોડાને લઈને કોઈ મોટી અસર થવાની નથી. માવઠા પણ મોટા પડવાના છે અને ડિસેમ્બર મહિનાની અંદર પણ આ એક મોટી સંભાવના હતી જે બદલાવા જઈ રહી છે. હવે મિત્રો ત્યાર પછી જોઈએ તો ખેડૂતોએ ખાસ કરીને આ માહિતી છે સાંભળવી પડશે, કારણ કે સમાચારોની અંદર અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે ભારત સરકારને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી PM કિસાન યોજના અંતર્ગત જે 19મો હપ્તો મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂત મિત્રો છે
એ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે એ આવી ગયા છે. કારણ કે મિત્રો હવે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ગુજરાતના રાજ્યના ખેડૂતોને છે એ આધાર કાર્ડની જેવું જ એક ફાર્મર આઈડી કાર્ડ છે આપવામાં આવશે અને આ ફાર્મર આઈડી કાર્ડ માટે ઓનલાઈન અરજી એટલે કે રજિસ્ટ્રેશન છે એ 25 નવેમ્બરનું હતું. ત્યારબાદ એમાં ફેરફાર કરી એ તારીખ વધારી અને 30 નવેમ્બર કરવામાં આવ્યું છે. હવે ડિસેમ્બર મહિનાની અંદર 19મો હપ્તો મળશે કે નહીં એ જોઈએ તો ખેડૂતોને ખાસ કરીને જણાવીએ કે ઓક્ટોબર 2024ના રોજ જે 5 ઓક્ટોબરના રોજ છે એ હપ્તો મળ્યો હતો 18મો. ત્યારબાદના 4 મહિના પછી તમને 2000 રૂપિયાનો હપ્તો છે આપવામાં આવતો હોય છે. ખેડૂતોએ ફરજિયાતપણે ફાર્મર આઈડી કાર્ડ કઢાવવું પડશે જો એમને 2000 રૂપિયાનો 19મો હપ્તો જોતો હોય તો. ગુજરાત રાજ્યની અંદર દેશની અંદર 15 ઓક્ટોબર 2024થી ખેડૂતના ફાર્મર આઈડી કાર્ડ છે એ પણ નીકળી રહ્યા છે. તો હજી સુધી તમે ફાર્મર આઈડી કાર્ડ કઢાવ્યું નથી તો વહેલી તકે કઢાવી લેજો, જેથી કરી આવનારા એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર જે 19 હપ્તો આવશે તે વહેલી તકે તમને મળી જાય. તો મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર 19મો હપ્તો આપવામાં નહીં આવે. 19મો હપ્તો છે તમને ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિના સુધીમાં આપવામાં આવશે. ડિસેમ્બર મહિનામાં જે પણ PM કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહેલા 9.5 કરોડ જેટલા ખેડૂત મિત્રો છે એમનું છે એ રીચેકિંગ થઈ અને એમના જે એલિજિબિલિટી સ્ટેટસ છે એ ડિસ્પ્લે કરવામાં આવશે. ત્યારબાદ જ એમને 19મો હપ્તો મળશે. તો એ માટે પણ તમને જણાવી દઈએ કે ફાર્મર આઈડી કાર્ડ છે એ એટલું જ જરૂરી છે જેટલું આધાર કાર્ડ જરૂરી. તો આ માટે તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે. એમાં ખેડૂતોનું આધાર કાર્ડ, એમની જરૂર પડશે આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની, અને 8A અને 7/12ની નકલ જે હોય છે. એટલે કે ટોટલ આ 4 ડોક્યુમેન્ટની જરૂર પડશે. આ ડોક્યુમેન્ટ લઈ તમારે જ્યાં સાયબર કેફે હોય અથવા તો તમારા ગામની અંદર જે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર અથવા તો VCA ઓપરેટર હોય એમનો સંપર્ક કરવાનો રહેશે. અને જે લોકો આ ડોક્યુમેન્ટના આધારે તમારું ફોર્મ છે એ ભરી દેશે અને ફાર્મર આઈડી કાર્ડ છે તમને બનાવીને આપશે. તો મિત્રો આપને જણાવી દઈએ કે સરકારે કહ્યું છે કે જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયેલું હશે એ ખેડૂતો પાસેથી ફાર્મર આઈડી કાર્ડ હશે એ લોકો આવનારા દિવસોની અંદર ફસલ વીમા યોજના જે કેન્દ્ર સરકારની છે અને એની અંદર લાભ લઈ શકશે. કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની છે એની અંદર પણ લાભ લઈ શકશે. કિસાન ક્રેડિટ કાર્ડ KCCના અંતર્ગત પણ લાભ લઈ શકશે અને લઘુત્તમ ટેકાના ભાવ અંતર્ગત એટલે કે MSP અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ આની અંદર જે યોજનાઓ ચાલી રહી છે તમામ યોજનાની અંદર તમારે હવે ફાર્મર આઈડી કાર્ડ છે એ આપવું પડશે. તો આની અંદર જે યોજનાઓ ચાલી રહી છે અને આવનારી જે યોજનાઓ છે એની અંદર તો લાભ લઈ શકાશે, પરંતુ જે ખેડૂતોએ ફાર્મર આઈડી કાર્ડ છે એ કઢાવેલું હશે તો વહેલી તકે તમે લોકો છે એ ફાર્મર કાર્ડની આઈડી કાર્ડના લીધે જે યોજનાઓ છે એની અંતર્ગત લાભ લઈ શકશો. તો એ કઢાવી લેજો અને તમે ઘરે બેઠા પણ ફાર્મર રજિસ્ટ્રી છે એ નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો અને એના આધારે સેલ્ફ એટલે કે પોતાની જાતે પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. હવે મિત્રો આ રજિસ્ટ્રેશન છે તમારી જાતે જ તમારા મોબાઈલમાંથી પણ કરાવી શકો છો. રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય એ પણ તાત્કાલિક કરાવી લે, જેના માટે તમારે આધાર કાર્ડ જેવું જ આઈડી કાર્ડ છે એ આવશે, પરંતુ એક નંબર આવશે જે 10 અંકનો હશે અથવા તો 11 અંકનો હશે અને એ આ ફાર્મર આઈડી કાર્ડ છે એ UID તરીકે પણ જાણીતું થશે. તમારે સેવ કરી લેવાનું રહેશે અને જે આધાર કાર્ડની જેવું જ ફાર્મર કાર્ડ છે એ ખૂબ જ ઉપયોગી સરકારી ડોક્યુમેન્ટ પણ ગણવામાં આવશે. તો એ કઢાવી લેજો. હવે કેન્દ્ર સરકારે જે ફસલ વીમા યોજના છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતોને મળશે લાભ, નેચરલ એગ્રીકલ્ચર માર્કેટ અંતર્ગત સરકારે શું કહેવાય સહાય આપે છે. તો ખેડૂતોને આવી બધી યોજનાઓની અંદર લાભ લેવા માટે ખેડૂતોના એક ID નંબર ફરજિયાત હોવો જરૂરી છે અને કેન્દ્ર સરકારે આ માટે જાહેરાત પણ કરી દીધી છે. એટલે કે આ અંતર્ગત ગુજરાતના દરેક ખેડૂતો પાસે ફાર્મર આઈડી કાર્ડ હોવું જરૂરી છે. એની જે તારીખ હતી એની અંદર 15 છે એ 15 થી 5 દિવસ સુધીની જે તારીખ હતી એમાં 15 થી 25 નવેમ્બર સુધીની જે યોજના અંતર્ગત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવતી એમાં કોઈ પણ સર્વર ડાઉન હોય, ટેકનિકલ ખામી હોય, આના કારણે આ વેબસાઇટ ડાઉન છે. ખેડૂતો પણ લાઇનમાં ઊભા રહ્યા છે
અને પરંતુ ફાર્મર આઈડી કાર્ડ છે એ નીકળતું નથી. હજી બની શકે છે ફાર્મર આઈડી કાર્ડ સમય મર્યાદાની અંદર વધારાનો સમય કરવામાં આવ્યો છે અને પરંતુ ગુજરાતના ખેડૂત ભાઈઓએ ફાર્મર આઈડી કાર્ડ છે એ વહેલી તકે કઢાવી લેવું એવું છે એ અત્યારે દરેક જગ્યાએ કહેવામાં આવી રહ્યું છે, જેથી કરીને આવનારા એટલે કે 19મા હપ્તાની ખેડૂતોને છે એ રકમ મળી જાય. તો પછી ત્યાર પછી સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર છે. જો તમારી પાસે જૂના ગેસ કનેક્શન છે એટલે કે 2019 પહેલાંના જૂના ગેસ સિલિન્ડરના કનેક્શન છે તો તમારે વહેલી તકે EKYC છે એ કરાવી લેવાનું છે. 31 ડિસેમ્બર સુધીમાં તમે EKYC નહીં કરાવો તો તમારા આવા જૂના કનેક્શન છે રદ કરી દેવામાં આવશે, એટલે કે કેન્સલ કરી દેવામાં આવશે. હવે 2019 પહેલાંનું જે કનેક્શન છે એ ધરાવતા લોકો એમને EKYC કરાવવું ફરજિયાત છે. ડિસ્ટ્રીબ્યુટર એજન્સીના જે ગ્રાહકો છે એ સુરક્ષાને લઈને ડોર ટુ ડોર ચેકિંગ કરે છે અને આમ કરવા છતાં પણ ઘણા બધા લોકો છે KYC નથી કરાવતા. એ અંગેની પણ સૂચના આપવામાં આવે છે. એજન્સીઓના કર્મચારીઓ ઘરે જઈ અને સ્ટવ અને પાઇપલાઇનને પણ ચેક કરશે અને 31 ડિસેમ્બર સુધીમાં EKYC નહીં કરાવ્યું હોય તો એમના ગેસ કનેક્શન છે એ પણ રદ કરી દેવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. એટલે તમારી પાસે 2019 પહેલાંનું જો ગેસ કનેક્શન હોય અને હજી સુધી તમે EKYC નથી કરાવ્યું તો વહેલી તકે તમે EKYC કરાવી લેજો, નહીં તો તમારું ગેસ કનેક્શન છે રદ થઈ શકે છે. ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર હતા. લોકો જૂના ગેસ સિલિન્ડર ધારકો જે 2019 પહેલાં કનેક્શન લીધેલું હોય એવાએ ફરજિયાતપણે EKYC છે એ ગેસ સિલિન્ડરની અંતર્ગત કરાવવું પડશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સબસિડી મળતી હોય છે એ પણ તમારા ખાતાની અંદર આવી જશે અને તમને મળતી જે યોજના અંતર્ગત લાભ છે એ પણ વહેલી તકે તમે લઈ શકો. તો ગેસ સિલિન્ડર એ ગેસ સિલિન્ડરની અંદર કહેવાય છે કે અપડેટ કરાવેલા જે ગેસ કનેક્શન હશે એને જ ચાલુ રાખવામાં માન્ય કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતના જે ખેડૂત ભાઈઓ અથવા તો ખેડૂત સિવાયના જે ગુજરાતના લોકો છે જેમની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ હોય એવા લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે મફતમાં આપવામાં આવશે. અને આ અંગેની જાહેરાત છે એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કરી દીધી છે. મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ જે લોકો પાસે રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડ નથી અને રેશન કાર્ડ કે આધાર કાર્ડની અંતર્ગત લોકોને અનાજ નથી મળતું એવા લોકોને પણ સારવાર આપવામાં આવશે. જે લોકોની આવક મર્યાદા ભલે ગમે એટલી હોય, જે લોકો ગરીબી રેખા નીચે નથી આવતા એવા લોકોને પણ મફત સારવાર આપવામાં આવશે. આમ મિત્રો આ જે આયુષ્માન કાર્ડ છે એ યોજના અંતર્ગત રેશન કાર્ડ હોવું ફરજિયાત છે. જો રેશન કાર્ડની અંતર્ગત તમારે અનાજ આવતું હોય કે ન આવતું હોય એ માન્ય ગણવામાં નહીં આવે, પરંતુ ફરજિયાતપણે રેશન કાર્ડ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. તો આ આધાર કાર્ડ અને રેશન કાર્ડના માધ્યમથી તમે આયુષ્માન કાર્ડ યોજનામાં લાભ લઈ શકશો. કેન્દ્ર સરકારની વયવદના યોજના છે એ અંતર્ગત તમને આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. હવે એ અંતર્ગત 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વડીલો છે એમને એટલે કે વરિષ્ઠ નાગરિકો કે એમને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ આપવામાં આવશે. મિત્રો તમને જણાવી દઉં કે આ કાર્ડ કઢાવવા માટે બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં, માત્ર તમારે આધાર કાર્ડની જ જરૂર પડશે. તો તમારે આયુષ્માન કાર્ડ કઢાવવું હોય તો માત્ર આધાર કાર્ડ અને રેશન કાર્ડ લઈ અને તમારા નજીકના ગ્રામ પંચાયત CSC સેન્ટર અથવા તો VC ઓપરેટર પાસે જવાનું રહેશે, જેના કારણે તમે છે એ આ કાર્ડ સાવ મફત તદ્દન ફ્રી ઘરે બેઠા છે એ પણ કઢાવી શકો અને યોજના અંતર્ગત છે એ લાભ લઈ શકો. તો મિત્રો તમારે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. આધાર કાર્ડની જે ફોટો હશે તો પણ ચાલશે, ફોટો અથવા તો લાભાર્થીનો નવો ફોટો હોય તો પણ ચાલે અને કેપ્ચા કોડ છે એ નાખી આધાર કાર્ડની તમામ માહિતી છે એ બર્થ ડેટ અને આધાર ઉંમર એ નક્કી કરવામાં આવેલી જે પણ ડિટેલ હશે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે લોકો છે એમને વયવદના આયુષ્માન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવશે અને કાર્ડ પણ કાઢી દેવામાં આવશે. મિત્રો આ સિવાય તમામ સમાચારની અંદર બીજા સમાચારની અંદર વાત કરીએ તો જે તમને જણાવવામાં આવે કે અત્યારે સમાચાર ભાવને લઈને ખેડૂતોને કપાસના ભાવ છે, મગફળી, બિયારણ આ તમામે ભાવને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કપાસના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે આ વર્ષે કપાસ સાચવવો નહીં,
ભાવ અહેવાલને લઈને મોટા સમાચાર. ગુજરાત જૂનાગઢ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને કપાસ સંગ્રહ ન કરવાની સલાહ આપી છે અને આ વર્ષે દેશમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે, જ્યારે અમેરિકાની અંદર ઉત્પાદન વધ્યું હોવાથી વિશ્વમાં કપાસના ભાવ વધવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે. જો ગત વર્ષ કરતાં આ વર્ષે ઊંચા ભાવ રહેશે તો તેનું કહેવું એવું છે કે મગનભાઈ ધાંધલિયાએ કહ્યું કે સંભાવના વ્યક્ત કરી છે કે આ સાથે કપાસના ભાવ 1400થી લઈ 1600 રૂપિયા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. તેમજ આ વર્ષે કપાસના ઉત્પાદનમાં 300 હેક્ટરનો ઘટાડો છે જોવા મળ્યો. એની સાથે ઊંચા ભાવ પણ મળે તેવી પણ અનેક શક્યતાઓ રહેલી છે, જ્યારે ભવિષ્યની અંદર ભાવો નીચા થવાની સંભાવના રહેલી છે અને વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ વર્ષે સંગ્રહ કરવો હિતાવહ નથી અને ખેડૂતોને ચેતવણી પણ આપી છે. ખાસ કરીને મિત્રો ગઈ વર્ષે થોડા ભાવ ઊંચા રહેવાનો અહેવાલ છે, એ ખૂબ જ વધારે ભાવ વધે તેવી પણ શક્યતાઓ રહેલી નથી. જોકે ભારતની અંદર ઓછું ઉત્પાદન થયું છે, પરંતુ અમેરિકાની અંદર ઉત્પાદન વધુ થયું છે, જેમને કારણે ખૂબ જ વધારે ભાવ વધશે. પરંતુ ભાવ છે એ મિત્રો ખેડૂતોને 1500ની સપાટીએ અથવા તો 1600 રૂપિયાની સપાટીએ મળી જશે. વેચાણ કિંમતની કરતાં છે એ દેવું જોઈએ એટલા ભાવ રહેલા નથી અને એની સંભાવના પણ રહેલી નથી.